સો હેલો ગાઈસ, फिर से आ गए रे बाबा। તો તમારો ભાઈ આવી ગયો છે દરિયા કિનારે અલગ જાતના માછલા પકડાવા, અને આના અમારી ભાષામાં ગુબડા કહેવાય ને તમારી ભાષામાં હું કે જરાક કોમેન્ટ કરી દેજો. ત્યાર પછી ભલ્લાલ દેવનું ઓઝાર છોડીને આપણે લાગી આ કામ ધંધે, અને આ કામ કરવું જરૂરી છે, નકર તો ઘરે રોટલો બંધ થઈ જાય. વાત તો સહી હવે સુપરસ્ટાર રજનીકાંતની જેમ બેઠેલો હોય છે તે અંદર દરમાં, કારણ કે શેર આપણે જોવા મળે એકલો જ. क्यों हिला डाला ना। તો અહીંયા એકલો શેર હોવાથી આપણા સામે થઈ ગયો શહીદ, કારણ કે અહીંયા પેટમાં શેર તો નહીં પણ ઊંડીરા બહુ બોલે. તો વધારે શેરને પકડવા માટે તમારો ભાઈ ઉતરી ગયો પોતે ખાડામાં ખુદ શહીદ થવા માટે, અને ત્યાં પણ કઈ ન મળવાથી હું નીકળી ગયો બહાર, અને ત્યાંથી બહાર નીકળીને જલપરાણ લઈ ये तो लेटेस्ट न्यूज है। અને હું આવી ગયો બીજા લોકેશન ઉપર. અને બીજા લોકેશન પર આવતા જ મને દેખાઈ ગયું પાછું અલગ જાતની માછલી. હવે આ માછલીનું નામ પર તમે કોમેન્ટ કરી દેજો. તો આપણે એને પકડી લીધો આપણી જાડવી થેલીમાં ગિરફ્તાર. તો ફાઇનલી થઈ ગયું છે આપણે